નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારા માટે દરેક પરીક્ષામાં ઉપયોગી નીવડે એવા 25 પ્રશ્નો કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે એવા પ્રશ્નોનો ભાગ 23 લઈને આજે તમારી આગળ ઉપસ્થિત છું। તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1। ઈલા કાવ્યની રચના કોણે કરી છે? જવાબ છે ચંદ્રવદન મહેતા। ઈલા કાવ્યની રચના કોણે કરી છે? ચંદ્રવદન મહેતા। દેશના બંધારણીય વડા કોણ છે? જવાબ છે રાષ્ટ્રપતિ। દેશના બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે। નેક્સ્ટ પ્રશ્ન, સોરઠ તારા વહેતા પાણી, ધરતીનું ધાવણ, વેવિશાળ કૃતિઓ કોની છે? તો જવાબ છે ઝવેરચંદ મેઘાણી। સોરઠ તારા વહેતા પાણી, ધરતીનું ધાવણ અને વેવિશાળ કૃતિઓ ઝવેરચંદ મેઘાણીની છે। નેક્સ્ટ પ્રશ્ન, કનૈયાલાલ મુનશી કયા સ્થળને ગુજરાતની અસ્મિતાનો આધારબિંદુ તરીકે ઓળખાવે છે? તો જવાબ છે પાટણ। કનૈયાલાલ મુનશી પાટણને ગુજરાતની અસ્મિતાનું આધારબિંદુ તરીકે ઓળખાવે છે। નેક્સ્ટ પ્રશ્ન, સોક્રેટિસ, કુરુક્ષેત્ર, ઝેર તો પિતા છે જાણી જાણી કૃતિઓ કોની છે? તો જવાબ છે દર્શક। સોક્રેટિસ, કુરુક્ષેત્ર અને ઝેર તો પિતા છે જાણી જાણી કૃતિ દર્શકની છે। નેક્સ્ટ પ્રશ્ન, ત્રિગુણી રસીથી કયા રોગનું રક્ષણ થતું નથી? તો જવાબ છે ટાઇફોઇડ। ત્રિગુણી રસીથી ટાઇફોઇડનું રક્ષણ થતું નથી। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? જવાબ છે દાહોદ। ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે। નેક્સ્ટ પ્રશ્ન, વિશ્વ કેન્સર દિવસ કયો છે? જવાબ છે 10 એપ્રિલ। વિશ્વ કેન્સર દિવસ 10 એપ્રિલ। નેક્સ્ટ પ્રશ્ન, કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકાઓ છે? તો જવાબ છે બનાસકાંઠા। બનાસકાંઠામાં સૌથી વધુ તાલુકાઓ છે। બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ તાલુકાઓ છે। નેક્સ્ટ પ્રશ્ન, વિશ્વ ડાયાબિટીસ દિવસ કયો છે? તો 27 જૂન। વિશ્વ ડાયાબિટીસ દિવસ કયો છે? 27 જૂન। નેક્સ્ટ પ્રશ્ન, તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો તારંગા પર્વત મહેસાણા જિલ્લામાં આવેલો છે। તારંગા પર્વત મહેસાણા જિલ્લામાં આવેલો છે। નેક્સ્ટ પ્રશ્ન, વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ છે 16 સપ્ટેમ્બર। વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સમયનો બગાડ કર્યા વગર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। જોઈએ પ્રશ્ન, ગુજરાતના કલાગુરુનું બિરુદ કોને મળ્યું છે? તો જવાબ છે રવિશંકર રાવળ। ગુજરાતના કલાગુરુ એટલે રવિશંકર રાવળ। નેક્સ્ટ પ્રશ્ન, માનવતાના ઝરણા પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ છે ગણેશ વાસુદેવ માવળંકર। માનવતાના ઝરણા પુસ્તકના લેખક કોણ છે? તો ગણેશ વાસુદેવ માવળંકર। નેક્સ્ટ પ્રશ્ન, મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે 1956માં। મહાગુજરાત જનતા પરિષદની રચના 1956માં કરવામાં આવી હતી। નેક્સ્ટ પ્રશ્ન, 78 વર્ષની વયે સાબરમતી આશ્રમથી રાજઘાટ સુધી મેરેથોન દોડ લગાવનાર સાહસવીર કોણ હતા? જવાબ છે જીણાભાઈ નાવિક। 78 વર્ષની વયે સાબરમતી આશ્રમથી રાજઘાટ સુધી મેરેથોન દોડ લગાવનાર સાહસવીર જીણાભાઈ નાવિક હતા। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે 1963માં। ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત 1963માં થઈ હતી। નેક્સ્ટ પ્રશ્ન, દરેક વેબસાઇટનું પ્રથમ પેજ કયા નામથી ઓળખાય છે? જવાબ છે હોમ પેજ। દરેક વેબસાઇટનું પ્રથમ પેજ હોમ પેજના નામથી ઓળખાય છે। નેક્સ્ટ પ્રશ્ન, બાળ ગંગાધર તિલક, લાલા લજપત રાય અને બિપિનચંદ્ર પાલ કેવા નેતા છે? તો જવાબ છે જહાલવાદી નેતા છે। બાળ ગંગાધર તિલક, લાલા લજપત રાય અને બિપિનચંદ્ર પાલ એ જહાલવાદી નેતા છે। નેક્સ્ટ પ્રશ્ન, લાલ, બાલ, પાલની ત્રિપુટીમાં કોનો સમાવેશ થાય છે? તો લાલ, બાલ અને પાલની ત્રિપુટીમાં લાલ, લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલનો સમાવેશ થાય છે। લાલ, બાલ અને પાલની ત્રિપુટીમાં લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલનો સમાવેશ થાય છે। નેક્સ્ટ પ્રશ્ન, કેસરી અને મરાઠા સામયિકોની શરૂઆત કોણે કરી હતી? કેસરી અને મરાઠા સામયિકોની શરૂઆત બાળ ગંગાધર તિલકે કરી હતી। કેસરી અને મરાઠા સામયિકોની શરૂઆત બાળ ગંગાધર તિલકે કરી હતી। નેક્સ્ટ પ્રશ્ન,
શિવાજી ઉત્સવ અને ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી? જવાબ છે બાળ ગંગાધર તિલક. શિવાજી ઉત્સવ અને ગણેશોત્સવની શરૂઆત કોણે કરાવી હતી? બાળ ગંગાધર તિલક. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં પ્રથમ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો ભારતમાં પ્રથમ સ્વતંત્રતા દિવસ 26 જાન્યુઆરી 1930ના રોજ મનાવવામાં આવ્યો હતો. ભારતમાં પ્રથમ સ્વતંત્રતા દિવસ 26 જાન્યુઆરી 1930ના રોજ મનાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન, ભારત માતા સોસાયટીના સ્થાપક કોણ હતા? તો ભારત માતા સોસાયટીના સ્થાપક J.M. બેનર્જી. કોણ છે? J.M. બેનર્જી. ભારત માતા સોસાયટીના સ્થાપક કોણ હતા? તો J.M. બેનર્જી. નેક્સ્ટ પ્રશ્ન, કયા રાજ્યને અલગ આયકર અધિનિયમ છે? તો જવાબ છે સિક્કિમ. સિક્કિમ રાજ્યને અલગ આયકર અધિનિયમ છે. સિક્કિમ રાજ્યને અલગ આયકર અધિનિયમ છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.